બનાવશું અડદની દાળ। તે માટે મેં વાડકીમાં થોડી 1 વાડકા જેટલી દાળ લઈ લીધી હતી। એમાં થોડું 1 લોટા જેટલું પાણી એડ કરીશું। દાળને આપણે હાથ વડે સારી રીતે ધોઈ દઈશું। દાળને આવી રીતે હાથેથી મસળી સારી રીતે ધોઈ દઈશું। तो अपनी दाल धोईने तैयार थई गई थी। एमां आपणे थोड़ा टामेटा लई लईशुं, हळदर, मीठुं। हवे आपणे दाळमां लोटा जेटલું पाणी वेड़ीशुं। थोड़ું એમાં તેલ વેડીશું આપણી દાળ ઉભરાય નહીં તે માટે। તેને પણ સારી રીતે આપણે હલાવી દઈશું। હવે આપણે દાળને કુકરનું ઢક્કણ વાંકીને ગેસ ચાલુ કરીને ગેસ માથે દાળ થવા મૂકી દઈશું। दाल है ने આપણે 2-3-4 सीटी थवा दईशुं। એટલે ઘરે આપણે એક ખોણી પારી લઈ લઈશું। લીલા મરચાં એડ કરીશું, થોડું લસણ અને થોડું આદુ શેણીને એડ કરીશું। હવે જે આદુ લસણ તે હતું આપણે પાણીની મદદથી પીસીને તૈયાર કરી દઈશું। જો આપણું આદુ અને લસણ બધું પીસીને સારી રીતે તૈયાર થઈ ગયું। હવે એમાં આપણે થોડું પાણી એડ કરીશું। આપણે પાણી થોડુંક જ એડ કરવાનું છે, વધારે નહીં। तो આપણે જે દાળ થઈ ગઈ હતી તે જોઈ લઈએ કે આપણી દાળ થઈ જશે કે નહીં। આપણે 3-4 સીટી થઈ ગઈ હતી એટલે આપણી દાળ જોઈ લઈએ। તો જો આપણી દાળ સરસ ગળીને તૈયાર થઈ ગઈ હતી। આપણી દાળ ગળીએ નથી કે બહુ પેલીથી છૂટી સારી રીતે થઈ જશે। આપણે આવી રીતે મીડિયમ ગેસમાંથી આવી રીતે 3-4 સીટી વાગવા દેવો તો આપણી દાળ સરસ તૈયાર થઈ જશે। એમાં આપણે જે આદુ લસણની પેસ્ટ કરી હતી તે અંદર એડ કરી દઈશું। થોડું ધાણા જીરું એડ કરીશું, થોડું લાલ મરચું એડ કરીશું। તેને પણ સારી રીતે દાળમાં મિક્સ કરી દઈશું ચમચાની મદદથી હલાવીને। तो હવે આપણે ગેસને ચાલુ કરીને દાળને ઉકળવા દઈશું। એમાં આપણે થોડું પાણી એડ કરીશું। તો હવે દાળને આપણે ધીમે ધીમે આવી રીતે હલાવીને થવા દઈશું। હવે આપણે વઘાર કરવા માટે એક વઘારી લઈ લઈશું। તેમાં આપણે થોડું 2-3 ચમચી જેટલું તેલ લઈ લઈશું। તેલને આપણે ગરમ થવા દઈશું। એમાં આપણે થોડું જીરું નાખીશું। तो આપણે જીરું પણ સારી રીતે ફૂટીને તૈયાર થઈ ગયું હતું। એમાં આપણે થોડી રાઈ નાખીશું। તો આપણી રાઈ પણ સારી રીતે ફૂટીને તૈયાર થઈ ગઈ હતી। એમાં આપણે થોડી હિંગ એડ કરીશું, થોડું કતરેલું લસણ એડ કરીશું, 2 સૂકા મરચાં એડ કરીશું કટિંગ કરેલા। તેને આપણે જે દાળ તૈયાર કરી હતી બાફીને તેમાં વઘાર કરી દઈશું। આપણે ઢક્કન ઢાંકીને વઘાર કરવાનો છે કે આપણો વઘાર ઉડી ના જાય તે માટે। તો આપણે આવી રીતે જે તપેલીમાં વઘાર હોય તે આવી રીતે વેડીને અંદર એડ કરી દઈશું।
આપણી દાળને આવી ઉકળવા મૂકી દેવાની છે. ગેસ ચાલુ કરીને હવે મીડિયમ ગેસ આપણે એમાં થોડું પાણી વેડીશું. આપણી દાળ જાડી ના રહે તે માટે આપણે પાણી એડ કરીને આવી રીતે ચમચાની મદદથી હલાવી દઈશું. દાળને સારી રીતે વઘારને બધું મિક્સ થઈ જાય. જો આપણી દાળ આવી બહુ પતલી નહીં, બહુ જાડી માપની આપણી દાળ આવી રાખીશું. તો જો આપણી દાળ સરસ રીતે તૈયાર ઉકળીને તૈયાર થઈ. એમાં થોડા લીલા ધાણા કટિંગ કરેલા હતા તે અંદર એડ કરી દઈશું. હવે ધાણાને પણ આવી સારી રીતે દાળમાં મિક્સ કરી દઈશું. જો આપણી દાળ સરસ બનીને તૈયાર થઈ ગઈ હતી. તો તમે અમારા વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય સીતારામ, જય માતાજી.